નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 20 માર્ચથી લઈને 31 માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, કઈ સિસ્ટમો ભારતમાં અસર કરી રહી છે જેની અસર ગુજરાતને થઈ શકે છે। પ્રથમ મિત્રો વાત કરીએ તો સિસ્ટમની। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ચાલ્યું તો ગયું છે, પરંતુ હિમાલયની ગિરિમાળાથી લઈને પૂર્વ ભારતના અનેક ભાગોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધારે અસર જોવા મળનારી છે। આગામી 24 થી 48 કલાકમાં પૂર્વ ભારતના અનેક ભાગોમાં 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે। એટલે કે મધ્ય ભારતનો પૂર્વ તરફનો વિસ્તાર અને પૂર્વ ભારત સમગ્ર ગણીને ચાલવો। એટલે કે અત્યારે વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે પૂર્વ ભારતમાં જોરદાર વરસાદ થઈ શકે છે। બીજી તરફ સિસ્ટમની વાત કરીએ તો પાકિસ્તાનમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, બંગાળની ખાડીમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, દક્ષિણ પૂર્વ ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, જેના સંયુક્ત ભાગરૂપે થઈને આ મધ્ય ભારતના પૂર્વ તરફના વિસ્તારો અને પૂર્વ ભારત ઉપરાંત ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે। આ જે સમગ્ર સિસ્ટમ છે તેની અસર ગુજરાતને થશે, કારણ કે ગરમીમાં ચોક્કસથી રાહત મળશે। ગુજરાતમાં વરસાદની સંભાવના નથી, કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય, પરંતુ આ સિસ્ટમને લીધે થઈને ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા બિલકુલ નહીવત છે। પરંતુ મિત્રો સિસ્ટમો જાણવી ખૂબ જ જરૂરી બનતી હોય છે। બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો ગુજરાતમાં આજ રોજ એવરેજ પવનના પ્રમાણની વાત કરીએ તો 10થી લઈને 20-25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે, પરંતુ આગામી 24 થી 48 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, જેથી અત્યારે જે પાક થઈ રહ્યો છે ખાસ કરીને કેરીના પાકને સામાન્ય નુકસાન પણ થઈ શકે છે। એટલે કે મિત્રો થોડા આપણે જાણી શકીએ કે પવનની ગતિ વધારે હોવાને કારણે ખેડૂતો માટે થોડા દુઃખના સમાચાર કહી શકાય છે। બીજી તરફ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે, થોડું પવન અને સામાન્ય શીત લહેરને કારણે આપણને ગરમીમાં ચોક્કસથી રાહત મળશે। મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 20 થી લઈને 24 ડિગ્રીની આસપાસ જોવા મળે, જ્યારે મહત્તમ તાપમાન 35 થી લઈને 39 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે। પરંતુ મિત્રો આગામી 24 થી 48 કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે વધી શકે છે, જેમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। અનેક પ્રકારના પરિબળો એવા છે કે જે વાતાવરણમાં ફેરફાર કરવાને માટે જવાબદાર હોતા હોય છે। હવે મિત્રો વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે પ્રદૂષણની। ગુજરાતમાં ગત 24 કલાકમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હતું, પરંતુ આગામી 24 કલાકમાં હવે ધીમે ધીમે પ્રદૂષણનું પ્રમાણ ઘટી શકે તેવી સંભાવના છે। ગત રોજ ગુજરાતના અનેક ભાગોમાં 120 થી લઈને 180 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો, જ્યારે આજ રોજ 90 થી લઈને 140ની વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ રહે તેવી સંભાવના છે। એટલે પ્રદૂષણમાં ચોક્કસથી આપણને થોડી રાહત પણ મળી શકે છે। બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના અનેક ભાગો એટલે કે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે। એકંદરે મિત્રો ટૂંકુને ટચ ગુજરાતમાં એક વહેલી સવારે અને મોડી રાત્રે ખુશનુમા વાતાવરણ જોવા મળશે, ગરમીમાં આંશિક રાહત મળશે, પરંતુ આગામી 48 કલાક બાદ ગરમીમાં નોંધપાત્ર વધારો થાય અને ત્યારબાદનો મિત્રો જે અપડેટ હશે તમને ચોક્કસથી જણાવતા રહીશું। પરંતુ મિત્રો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત નહીં પરંતુ સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યા છે, જેના કારણે સામાન્ય ગરમીમાં આપણને ચોક્કસથી માર્ચ મહિનામાં તો રાહત મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। મિત્રો કોઈ વિસ્તારને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં એક ટેમ્પરેચરમાં રાહત મળે, કોઈ વિસ્તારમાં હીટવેવ વધી જાય, પરંતુ સમગ્ર ઓવરઓલમાં હીટવેવ થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી। તેમ છતાં નવી સિસ્ટમ કોઈ સક્રિય થશે, નવા પરિબળો જાણવા મળશે તો તમને અમારા વિડીયોના માધ્યમથી તમામ પ્રકારની માહિતી આપતા રહીશું। તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।